આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હે મૂર્ખ પુત્ર સિંહ કેતુ, તારા જેવા અધર્મી દાનવ ગમે તેટલા શક્તિશાળી હોય, પરંતુ અધર્મીઓનો અંત સદા ભયંકર જ હોય છે. પ્રદ્યુમ્ન, અંત તો હવે હું તારો કરવાનો છું. જોઈએ તો તું આકાશમાં છુપાઈ કે પાતાળમાં. સિંહ કેતુ, તારા જેવા ઘમંડી દાનવ સદા પોતાના ઘમંડના હાથે માર્યા જાય છે. તું પણ એમાંનો એક છે. પ્રદ્યુમ્ન, ક્યાં છે શૈયા સુંદરી? પેલી રહી. હે? પણ આ કેવી શૈયા છે? આ તો અર્થી છે, અર્થી. હા પ્રિયતમ, જો મૃત્યુ સાથે વિવાહ કરો તો અર્થી જ શૈયા બને ને. મૃત્યુ સાથે વિવાહ? હા, હજી પણ નથી સમજ્યા? હું મૃત્યુ છું શમરાસુર, મૃત્યુ છું. મૃત્યુ? આટલું સુંદર? તો પણ તમે મારાથી ભાગો છો. આવો, મારી પાસે આવો, હું તમને શૈયા પર સુવડાવું. નહીં, નહીં, નહીં. નહીં. આમને સ્નાન કરાવો, મૃત્યુનું સ્નાન. નહીં. નહીં. છોડી દો. હું મરવા નથી માંગતો. હું મરવા નથી માંગતો. નહીં.
શંભરાસુરને કોઈ નહીં મારી શકે. શંભરાસુર અમર છે. શંભરાસુર અમર છે. શંભરાસુરની દશા જોઈ લીધી આપે દેવી? આટલી બધી ઘટનાઓ ઘટ્યા બાદ પણ એ અમરત્વની કલ્પનામાં ભ્રમિત છે. ચીસો પાડી પાડીને પોતાના ખોટા ભ્રમને એ સાચો સાબિત કરવા માંગે છે કે એ અમર છે. પરંતુ ચીસો પાડવાથી સત્ય બદલાય તો નહીં જાય ને ભગવાન? સત્ય શું છે દેવી? આ પૃથ્વી લોકનું અંતિમ સત્ય છે મૃત્યુ. પરંતુ શંભરાસુર મૃત્યુ જેવા સત્યને સ્વીકાર કેમ નથી કરતો? કારણ કે એ પોતે પોતાને અમર સમજે છે. પરંતુ પૃથ્વીલોક પર કેવળ બે જ વસ્તુ અમર છે. એ કઈ પ્રભુ? એક મૃત્યુ અને બીજી? મનુષ્યની કીર્તિ. બાકી બધું નશ્વર છે દેવી. દેવી, લોકો મૃત્યુને કઠોર સમજે છે, પરંતુ મૃત્યુ કઠોર નથી, દયાવાન છે. પોતાના આગમનની સૂચના અને સંકેત મૃત્યુ દરેક પ્રાણીને આપે છે. મૃત્યુની આ પૂર્વ સૂચનાનો ઉદ્દેશ શું હોય છે ભગવાન? એક જ ઉદ્દેશ હોય છે દેવી, અને એ છે કે મનુષ્યને પોતાના જીવનના અંતિમ પર્વમાં પુણ્ય પ્રાપ્તિનો અવસર આપવો, પોતાની ભૂલો સુધારવાનો અવસર આપવો. જ્ઞાની મૃત્યુના સંકેતને સમજી જાય છે દેવી, પરંતુ શંભરાસુર જેવા અજ્ઞાની વારંવાર સંકેત મળે તો પણ સરળ રસ્તા પર નથી આવતા. એ મૃત્યુને પોતાનો પ્રતિદ્વંદી સમજે છે અને મૃત્યુ પર કોઈ પણ રીતે વિજય મેળવવાનો પ્રયાસ કરે છે. શંભરાસુર પણ એવું જ વિચારે છે, પરંતુ મૃત્યુ પર શંભરાસુરનો વિજય કદાપી સંભવ નથી. આ વાત એની સમજમાં પ્રદ્યુમ્ન સાથે સામનો થયા બાદ જ સમજ્યા છે. હે અસુરેશ્વર, રાજપુત્ર સિંહ કેતુને ગૌરવાસ્પદ વીર મરણ પ્રાપ્ત થયું છે. આ શોક સભાનો શૂરસેન! શૂરસેન, આ શોક સભા નથી. મેં આ સભા મારા પુત્રના મૃત્યુ પર શોક મનાવવા માટે નથી બોલાવી. શંભરાસુર એટલો દુર્બળ નથી અને ન એટલો મૂર્ખ છે કે શત્રુ જ્યારે દ્વાર પર ઊભો હોય, શંભરાસુર પોતાના પુત્રના મૃત્યુ પર શોક મનાવતો ફરે. શું થઈ ગયું છે તમને બધાને? તમારા બધાના ચહેરા પર મને ભય કેમ દેખાવા માંડ્યો છે? તમારી નમેલી ગરદનો તમારા તૂટેલા મનોબળનું પ્રતીક બની ગઈ છે. તમને બધાને જોઈને મને એવું લાગે છે જાણે આ શંભરાસુરના સૈનિક નહીં, ગીધડાઓનો સમૂહ છે જે સિંહની એક ક્રાળ સાંભળીને ભાગી જશે. ક્ષમા કરજો અસુરેશ્વર, આ તો કેવળ રાજકુમારના શોકમાં નમ્યા છે. રાજકુમાર સિંહ કેતુનું મૃત્યુ તો કેવળ નિમિત્ત છે, માત્ર બહાનું છે.
હું તમારા સૌના મુખમંડળ પર ભયને સ્પષ્ટ રીતે વાંચી શકું છું. જો તમે બધા ભયગ્રસ્ત ન હોત તો શોક વ્યક્ત કરવાને બદલે યુદ્ધ વિશે વાત કરત, આક્રમણ વિશે વિચારત, પ્રદ્યુમ્નનો વધ કરવાના સોગંદ લીધા હોત અને મારી સન્મુખ આ માથું નમાવીને બેઠા ન હોત. શંભરાસુરને હિંમત હારવા વાળા સાથીઓ માટે ઘૃણા છે. એની સેનામાં ડરપોક અને નપુંસકની કોઈ આવશ્યકતા નથી. જે કોઈને પોતાના પ્રાણોની ચિંતા હોય જઈને કોઈ દરમાં છુપાઈને બેસે. અહીંયા એની કોઈ આવશ્યકતા નથી. જાઓ. પ્રદ્યુમ્નને તો હું એકલો જ એક કીડીની જેમ પગ નીચે કચડી નાખીશ. હું એક ગોવાળિયા કૃષ્ણના પુત્ર સાથે એકલો જ યુદ્ધ કરવા જાઉં છું. હે અસુરેશ્વર, આપ ગેરસમજણ કરો છો. મહારાજ, અમે ભયગ્રસ્ત નથી. અમે અસુર છીએ અને અસુરના હિત માટે લડવું અમારો ધર્મ છે. પિતાશ્રી, આપની સેના વીરો અને શૂરવીરોથી ભરેલી છે. આ સેનાએ દેવતાઓ પર પણ વિજય પ્રાપ્ત કરીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પિતાશ્રી, આપના સુપુત્ર ઇન્દ્રરાજથી પણ અધિક બળવાન, શૌર્યવાન છે. એટલે અમારી હયાતીમાં આપને હમણાં યુદ્ધ ભૂમિ પર પગ મૂકવાની કોઈ આવશ્યકતા નથી. પ્રદ્યુમ્નનો તો હું વધ કરીશ. હું વધ કરીશ પ્રદ્યુમ્નનો. જો આપ આજ્ઞા આપો તો હું સિંધનાદ અને કેતુમાલીને મારી સાથે લઈ જઈશ. આપ નિશ્ચિંત રહો. અમે પ્રદ્યુમ્નનો વધ કરીને જ પાછા ફરશું. આપ કેવળ અમને આજ્ઞા આપો. વાહ વાહ મારા વીર પુત્ર, વાહ! આવા સાહસનું પ્રદર્શન કરીને તે મારા વિશ્વાસની ડૂબતી હોડીને પાછો ટેકો આપ્યો છે. વાહ! વિજય ભવ પુત્ર, વિજય ભવ. યુવરાજ કુમકેતુનો જય! 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 રાજકુમાર સિંહરાજનો જય! રાજકુમાર સિંહરાજનો જય! રાજકુમાર સિંહરાજનો જય! રાજકુમાર સિંહરાજનો જય! ઓમ ચામુંડાય વિજય. ઓમ ચામુંડાય વિજય. પ્રભુ, કુમકેતુની પત્ની કામિનીને આ કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે? આ કઈ રીતે પ્રાપ્ત થઈ છે? આ સિદ્ધિ એને કઠોર તપાચરણથી પ્રાપ્ત થઈ છે દેવી. કઠોર તપાચરણથી? હા દેવી, ધર્મરાજ યુધિષ્ઠિર ક્યારેય અસત્ય કથન નથી કરતા અને કઠોર ધર્મ આચરણ કરે છે. એટલે એમનો રથ સદા સર્વદા ધરતીની ઉપર જ વાયુમંડળમાં ચાલ્યા કરે છે. એ જ પ્રકારે કઠોર તપાચરણથી કુંભકેતુની પત્ની કામિની પોતાના યજ્ઞકુંડના સિદ્ધિ સ્થાન પર સદા સર્વદા ધરતીની ઉપર જ રહે છે. કામિનીના કક્ષમાં પેલો યજ્ઞકુંડ આપ જુઓ છો દેવી?
એ યજ્ઞકુંડનું નિર્માણ પણ કામિનીના કઠોર તપાચરણથી થયું છે. આ કઠોર તપાચરણનું બીજું નામ છે એની પતિભક્તિ. પતિ ભક્તિ? હા દેવી, કામિનીએ કુંભકેતુની દરેક પ્રકારની સુરક્ષાના ઉદ્દેશથી એ યજ્ઞકુંડનું નિર્માણ કર્યું છે. કુંભકેતુ પણ પ્રતિદિન આ યજ્ઞકુંડની પૂજા કરે છે દેવી. કામિની જ્યારે આવા 100 યજ્ઞકુંડનું નિર્માણ કરી લેશે ત્યારે કુંભકેતુ પૂર્ણ રૂપથી સુરક્ષિત થઈ જશે. પછી એને મારવો અસંભવ થઈ જશે. અર્થાત આ બધો કામિનીની તપસ્યાનો પ્રભાવ છે? હા દેવી, કામિનીએ સ્વયં યમ દેવતા પાસે પોતાના પતિના પ્રાણની રક્ષા માટે એક વરદાન પ્રાપ્ત કર્યું છે કે જ્યાં સુધી કામિનીના કક્ષના યજ્ઞકુંડની અગ્નિમાંથી અગ્નિની લપેટો નીકળ્યા કરશે ત્યાં સુધી કુંભકેતુનો વધ કોઈ નહીં કરી શકે. રાજકુમાર કુંભકેતુનો જય! 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 આ રણવાદનના અવાજો સંભળાય છે તને? હા સ્વામી, મને આ રણવાદ્યોમાં આપના વિજયનો જય જયકાર સંભળાય છે. કામિની, તને આટલો વિશ્વાસ છે મારા બળ અને શૌર્ય પર? હા સ્વામી, મને આપ પર, આપના બળ પર અને આપના શૌર્ય પર પૂર્ણ વિશ્વાસ છે. અને શું કામિની? અને મને પોતાની તપસ્યા ઉપર પણ પૂર્ણ વિશ્વાસ છે. કામિની, તારી તપસ્યા પર મને તારાથી અધિક વિશ્વાસ છે. હું યુદ્ધ ભૂમિમાં પોતાના અસ્ત્રો અને પોતાના શૌર્યથી અધિક તારી તપસ્યા પર વિશ્વાસ કરું છું. એ મારું સૌભાગ્ય છે કે આપ એવું સમજો છો, પરંતુ મને એ વાતનું દુઃખ છે કે હું રણભૂમિમાં આપના ખભે ખભો મેળવીને નથી લડી શકતી. પરંતુ આ ઓછપને મારી તપસ્યા પૂરી કરી દે છે, જે આપના પ્રાણની સુરક્ષાનું કારણ અને સાધન બની જાય છે. આ સત્ય તો આખો અસુર સમાજ જાણે છે કે આપણા અસુરેશ્વરે આદિ માતા પાર્વતીની તપસ્યાથી નિર્મિત અસ્ત્ર પ્રાપ્ત કર્યું છે. પરંતુ હું તો તારી તપસ્યાને કારણે અમર બની ગયો છું. અમર બની ગયો છું હું. કામિની, આ સત્ય હું કેવળ તને જ નહીં, સંસારને પણ ચીસો પાડીને કહેવા માંગુ છું કે તે અગ્નિ દેવતાની નિરંતર અને પારાવાર તપસ્યા કરીને એમને પ્રસન્ન કર્યા છે. આ યજ્ઞકુંડ 99મો યજ્ઞકુંડ છે. આ યજ્ઞકુંડ જે તે પોતાની તપસ્યાથી નિર્માણ કર્યો છે, જ્યાં સુધી આ યજ્ઞકુંડમાંથી અગ્નિની શિખાઓ ઉઠતી રહેશે ત્યાં સુધી મારા જીવનની જ્યોતિ પણ આ જ રીતે પ્રગટતી રહેશે.
ધૂમકેતુનો યુવરાજ 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 ધૂમકેતુનો પ્રણામ બેન. સૌભાગ્યવતી ભવ. બેન, જો તમે આજ્ઞા કરત તો હું સ્વયં આપના ચરણોમાં ઉપસ્થિત થઈ જાત. આપે વ્યર્થ જ મારા કક્ષમાં આવવાનું કષ્ટ કર્યું. તું આટલી વાતને કષ્ટ કહે છે? કદાચિત તને એ મહાકષ્ટનો આભાસ નથી જે આપણે સ્ત્રીઓએ યુદ્ધ પછી ભોગવવું પડે છે, અને એની સામે આ કષ્ટ કંઈ જ નથી. કામિની, તું મારા કક્ષમાં આવવા માંગતી હતી. એ કક્ષ જે મારા પતિ માયાસુરના વધ પછીથી એક શોક ભવન બની ગયો છે. હા બેન, હું આપનું દુઃખ સમજુ છું. ભ્રાતાશ્રી માયાસુરના દેહાંત પછી આપનું મન સ્થિર નથી. અને હવે તો મને સિંધકેતુની પત્ની ભામિનીનું શોક પણ વ્યાકુળ કરે છે. હા બેન, સિંહકેતુના મૃત્યુનું દુઃખ તો મને પણ છે. તો તું એ પણ જાણતી હોઈશ કે સૌભાગ્યવતીનું સૌભાગ્ય જ એનું બહુમૂલ્ય આભૂષણ હોય છે. જ્યારે એ જીવિત નથી રહેતું ત્યારે પોતાના શરીર પરથી સોના ચાંદી હીરા મોતીના બધા આભૂષણ ખેંચીને ફેંકી દે છે. ગળામાં પડેલી એક કાળા દોરાની માળા પણ હોય તો એને સાપની જેમ ડંખે છે. આંગળીમાં પહેરેલી એક વીંટી પણ એને વીંછીની જેમ ડંખ મારે છે. હું આપની ભાવનાઓને સમજુ છું, પરંતુ આજે આપ આટલા ભાવુક કેમ થઈ ગયા છો? નહીં કામિની, નહીં. તું મારી ભાવનાઓને નથી સમજતી. નહીં તો તું આ પ્રશ્ન મને ક્યારે નહીં કરત. આજે રણવાદ્ય વાગે છે, એના પર પડવા વાળો દરેક આઘાત મારા હૃદય પર પડે છે. કામિની, આ યુદ્ધ ખૂબ જ અત્યાચારી છે. યુદ્ધ કેવળ પુરુષોના અહંકારનો સંઘર્ષ હોય છે, એમના બળનું પ્રદર્શન હોય છે. કોઈ પણ યુદ્ધમાં જો કોઈ પણ અધિક પ્રસન્ન હશે તો એ અમરાજ વ્યતિરિક્ત બીજું કોઈ નહીં હોય. કોઈ નહીં હોઈ શકે. યોદ્ધાઓની સામૂહિક ચિતાઓની જ્વાળા નર્કની અગ્નિને પણ માત કરી દે છે, અને યોદ્ધાઓની સળગતી લાશોની દુર્ગંધ એમની વિધવાઓના આત્મામાં સદા માટે વસી જાય છે. કામિની, આ યુદ્ધ ભયંકર છે, ખૂબ જ અત્યાચારી છે. એને રોકી દે, એને રોકી દે કામિની. પરંતુ બેન, આ વિશે આપણે કેવળ પ્રાર્થના સિવાય બીજું શું કરી શકીએ છીએ? આપણે સ્ત્રી છીએ અને આપણી પણ કંઈક સીમા છે, આપણે જેને નથી ઓળંગી શકતા. જે કંઈ થાય છે એ પુરુષોની ઈચ્છા અને એમની ઈચ્છા અનુસાર જ થાય છે. આપણે તો કેવળ કઠપુતળીઓ છીએ, જે જો રાણી કે મહારાણીની પદવી પણ પામે છે તો કેવળ મનને મનાવવા માટે. આપણે તો મહેલની શોભા વધારતી પ્રતિમાઓ છીએ. આપણે બીજું શું કરી શકીએ છીએ? માત્ર એટલું કે પોતાના પતિની સેવા અને પૂજા કરીએ. પતિની સેવા અને પૂજા કરવા પતિનું જીવિત હોવું આવશ્યક છે. કામિની, આ વાત તું એટલા માટે નથી સમજતી, અથવા તું સમજવા માંગતી નથી કે તું સૌભાગ્યવતી છે, અને એ વાત સમજે છે કે જ્યાં સુધી તારા કક્ષમાં જે યજ્ઞકુંડમાં અગ્નિ પ્રગટે છે, તારા સૌભાગ્ય પર આંચ પણ નહીં આવે. સ્વયં યમદેવની કૃપાથી એ મારું સૌભાગ્ય છે.
મને એ ગૌરવ પ્રાપ્ત છે કે હું સદા સૌભાગ્યવતી રહું. આ તારો ભ્રમ છે કામિની, ભ્રમ છે. આ નાશવંત સંસારમાં કોઈ અમર નથી હોતું. સ્વયં મારા પતિ માયાસુર એ જ બ્રહ્મા યુદ્ધ ભૂમિમાં ગયા હતા કે એમનો વધ કોઈ નહીં કરી શકે. પણ થયું શું? એમનું વાઢેલું માથું અને ધડ આ જ મહેલમાં આવીને પડ્યું હતું. કામિની, મને જો કે વિધવા શું હોય છે, અને પોતાના એ ભ્રમને તોડી નાખ કે કુંભકેતુ અમર છે. મને પોતાની તપસ્યા અને સૌભાગ્ય પર પૂરો વિશ્વાસ છે. મારા સૌભાગ્યને કંઈ પણ નહીં થાય. આપ વ્યર્થ જ આતંકિત થઈને મને ભયભીત કરો છો. વ્યર્થ જ ભયભીત કરું છું? વ્યર્થ જ ભયભીત કરું છું? આ સુધી જે રાજાએ વાસુદેવ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની ભૂલ કરી છે એનો અને એના રાજ્યનો વિનાશ થયો છે. કામિની, પ્રદ્યુમ્ન પણ એ જ શૌર્યશાળી અને શક્તિવાન પિતાનો પુત્ર છે, જેણે એકલા જ પોતાના બળ પર અસુરેશ્વરના અસુરોનો નાશ કર્યો છે. એને અવશ્ય જ શ્રી કૃષ્ણની માયાવી સુરક્ષા પ્રાપ્ત છે. એ અવશ્ય જ કુંભકેતુના અમરત્વના પ્રાણને તોડી નાખશે. નહીં, આવું નહીં થઈ શકે. એવું જ થશે. એટલે જ મારી વાત માન કામિની. પોતાના સોહાગને એ દિશામાં ન મોકલ જ્યાં મૃત્યુ જાળ પાથરીને એની પ્રતીક્ષા કરે છે. આ યુદ્ધને રોકી દે, કુંભકેતુને રોકી દે, રોકી દે કામિની. પરંતુ બેન, બાણ કમાનમાંથી નીકળી ચૂક્યો છે. હવે એને પાછું નહીં લાવી શકાય. એટલા માટે કે યુદ્ધ પર ગયેલા યોદ્ધાને રોકવો એનું અપમાન કરવા જેવું છે, અને હું મારા પતિનું અપમાન નહીં કરી શકું. ક્ષમા કરો બેન. આજ આપે મને એવો આદેશ આપ્યો જેનું પાલન કરવું મારા વશમાં નથી. ક્ષમા કરો. હે પ્રભુ, અમે લોકો ખોટા અહમમાં ક્યાં સુધી અમારા અને પોતિકાના પ્રાણોની ભેટ ચડાવીશું? પ્રભુ, પ્રભુ, આ તો સ્પષ્ટ અધર્મ છે. એક પ્રદ્યુમ્નની વિરુદ્ધ શંભરાસુરની આખી સેના. દેવી, અસુરો પાસેથી આપ ધર્મયુદ્ધની અપેક્ષા કેવી રીતે કરી શકો? દેવી, પ્રદ્યુમ્ન અધર્મની નીતિથી યુદ્ધ નથી લડવા માંગતો, અને એને પોતાની ધનુર્વિદ્યા, યુદ્ધ વિદ્યા તથા પોતાના બળ પર પૂર્ણ વિશ્વાસ છે. દેવી, યુદ્ધના થોડા નિયમો છે. રથી રથી સાથે તો મહારથી મહારથી સાથે જ યુદ્ધ કરે છે.
યોદ્ધા ક્યારે પણ નિહત્થા કે જે શત્રુએ હથિયાર ફેંકી દીધા હોય એના પર વાર નથી કરતો. પરાસ્ત થઈને ભાગવાવાળા યોદ્ધા પર પણ વાર નથી કરવામાં આવતો. પ્રદ્યુમ્ન ધર્મ યુદ્ધના આ જ નિયમોનું પાલન કરે છે. આ જ કારણવશ પ્રદ્યુમ્નની જીત અવશ્ય થશે દેવી. માયાવી, તે પોતાની માયાથી મારી સેનાને પરાસ્ત કરી નાખી. હવે તું મારા હાથમાંથી નહીં બચી શકે. અચ્છા, તો સંભાળ પોતાની જાતને.
બધું ન સંભળાવો. પોતાના પુત્રોની હત્યા પોતાની જ આંખો સામે હું નથી જોઈ શકતી સ્વામી, હું નથી જોઈ શકતી. બંધ કરો આ વિલાપ. જો તમારામાં યુદ્ધની હાનિ સહેવાનું સાહસ નથી તો ફોડી નાખો પોતાની આંખો. ચાલ્યા જાઓ મારી આંખો સામેથી. જાઓ માયાવતી, જાઓ. મારું હૃદય આપની જેમ નિર્દય નથી સ્વામી. આપની છાતીમાં પથ્થરનું હૃદય હશે, પરંતુ મારી છાતીમાં એક માનું હૃદય છે સ્વામી, જે પુત્રોને પોતાના ખોળામાં બેસાડીને હાલરડું સંભળાવતી હતી. મૃત્યુએ એમને હંમેશ માટે પોઢાડી દીધા છે સ્વામી. મારા પુત્રોના કપાયેલા માથાઓને ખોળામાં રાખીને હું એમને કેવી રીતે વાલ કરી શકીશ સ્વામી, કેવી રીતે વાલ કરી શકીશ? માયાવતી, મારા પુત્ર સાધારણ મૃત્યુને નથી પામ્યા, એમને વીરગતિ પ્રાપ્ત થઈ છે. વીરગતિ. વીરગતિ? મૃત્યુનું પણ આપ જેવા યોદ્ધાઓએ સારું નામકરણ કર્યું છે મહારાજ, સારું નામકરણ કર્યું છે. આ રડવાનો અવાજ? આ વિલાપ ધ્વનિ આપણી વધુઓનો છે. જે મારો ખોળો ઉજ્જડ થયો છે એમ જ એમનું સિંદૂર પણ રોડાઈ ગયું છે સ્વામી. એમનું સ્વાગ લૂંટાઈ ગયું છે. મહારાજ, આપ તો મોટા યોદ્ધા કહેવાઓ છો ને, તો જાઓ, આપનામાં સાહસ હોય તો જઈને એમના કપાળ પરથી સિંદૂર લૂછી નાખો મહારાજ, લૂછી નાખો. માયાવતી, યુદ્ધમાં હાર જીત તો થયા જ કરે. હાર જીત? સ્વામી, આને હાર નહીં પરંતુ વિનાશ કહેવાય છે, વિનાશ. અને આ વિનાશ કેવળ આપની મહત્વાકાંક્ષાને કારણે થયો છે સ્વામી. ના આપ ત્રિલોકપતિ બનવાના સપના જોત, ના વિનાશ થાત સ્વામી, ના વિનાશ થાત. આ બધા વિનાશનું કારણ કેવળ આપ છો સ્વામી, કેવળ આપ જ છો. નહીં માયાવતી, નહીં. આ સર્વનાશ હું નહીં, કેવળ એક યોદ્ધા કરી રહ્યો છે. કેવળ એક યોદ્ધા. મારા 100 રાજપુત્રો, મારા સેના નાયકો અને મારી તમામ સેનાનો સામનો કેવળ એક યોદ્ધા કરી રહ્યો છે, અને હું એને પરાસ્ત નથી કરી શકતો. પરંતુ હવે એને હું અવશ્ય પરાસ્ત કરી દઈશ, અવશ્ય પરાસ્ત કરી દઈશ.
પ્રભુ, આ સમયે શંભરાસુરના ભવનનો કક્ષ શોક અને વિલાપની ધ્વનિમાં ડૂબેલો છે, કારણ કે પ્રદ્યુમ્નએ એમના અનેક પુત્રોનો વધ કર્યો છે. પરંતુ આ સમયે કામિની પોતાના કક્ષમાં ગાંડાની જેમ હસે છે. શું આપને એનું વર્તન વિચિત્ર નથી લાગતું? દેવી, આ દ્વાપર યુગમાં કામિનીનું પોતિકાના દુઃખોની વચ્ચે આમ એકલા પોતાના કક્ષમાં ખુશ થઈને હસવું વિચિત્ર અવશ્ય લાગે છે. પરંતુ કામિનીનું આ વિચિત્ર વર્તન ભવિષ્યના કળિયુગનું દર્પણ છે. કળિયુગનું દર્પણ? હા દેવી, કળિયુગની સૌથી મોટી વિડંબણા એ હશે કે મનુષ્ય પોતાના નાના એવા સ્વાર્થ માટે બીજાના મોટા મોટા હિતોને ભેટ ચડાવવામાં સંકોચ નહીં કરે. પરંતુ પ્રદ્યુમ્નએ જેમનો વધ કર્યો છે એ તો કામિનીના પોતાના દિયર હતા, એમના પતિના ભાઈ હતા. પછી બીજાના હિતને ભેટ ચડાવવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? દેવી, કળિયુગમાં ભાઈ પણ ભાઈનો નહીં રહે. એનાથી વધારે સંતાન પણ પોતાના માતા પિતાના નહીં રહે. મનુષ્ય કેવળ પોતાના અને પોતાના પુત્રો બાળકોના ઘેરામાં સીમિત થઈ જશે. બાકી બધા એને માટે પારકા થઈ જશે. અર્થાત પોતાના પણ પારકા થઈ જશે? હા, અને કળિયુગનું આ જ દર્પણ કામિની દેખાડે છે. અત્યારે એટલે ખુશ નથી કે એના શત્રુનો સંહાર થયો છે. એને પોતાના દિયરોના મૃત્યુની ખુશી નથી. કામિનીની ખુશીનું કારણ એ છે કે એના કક્ષમાં એના 99 યજ્ઞ કુંડોમાં અગ્નિની શિખાઓ હજી પણ સળગી રહી છે. જે એ વાતનું પ્રમાણ છે કે એનો પોતાનો સુહાગ કુંભકેતુ જીવિત છે. પોતાની આ ખુશીમાં એ પોતિકાના દુઃખોને ભૂલીને પોતાના કક્ષમાં હસે છે. ભગવાન, કામિનીનો આ દુર્વ્યવહાર જરાય સારો નથી લાગતો મને. દેવી, અરે આ તો કંઈ જ નથી. કળિયુગમાં મનુષ્યની વિચારધારા આનાથી પણ નીચી હશે. મનુષ્ય બીજાઓના દુઃખમાં પોતાનું સુખ શોધશે. પોતાના પરિવારનું પેટ ભરવા માટે બીજાની હત્યા કરવામાં પણ એને કોઈ ગ્લાનિ, કોઈ દુઃખ નહીં થાય. બીજાના રક્તમાં પલાળેલી રોટલી એ સ્વયં પણ ખાશે અને પોતાના સંતાનને પણ ખવડાવશે. ભગવાન, કળિયુગના માનવનું આટલું ભયાનક ચિત્ર ના દેખાડો મને. માનવતાના આ દુર્ભાગ્યની હું તો કલ્પના પણ નથી કરી શકતી. કળિયુગની કલ્પના છોડો. દ્વાપર યુગની આ કામિનીને આપ સ્વયં પોતાની આંખોથી જુઓ છો. એ પોતાના સ્વાર્થમાં એ ભૂલી ગઈ છે કે સ્વાર્થ પ્રવૃત્તિને કારણે એનું પુણ્ય શૂન્ય થઈ જવાનું છે. એનું જ્ઞાન અત્યારે કામિનીને નથી, પરંતુ જ્યારે આનું જ્ઞાન એને થશે ત્યારે સમય રેતીની જેમ એની મુઠ્ઠીમાંથી નીકળી ચૂક્યો છે. આ બધું વિધિના પ્રભાવને કારણે થશે. એટલે કામિની કુંભકેતુને બચાવવા માટે યુદ્ધ રોકવા માંગશે, પરંતુ પ્રદ્યુમ્નના ધનુષ્યથી છૂટેલા બાણોને રોકી નહીં શકે. કૃષ્ણ